નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત સ્વરૂપગંજ ઉડવારિયા ટોલ પ્લાઝા પર સુરક્ષિત સફરના સંકલ્પ સાથે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. NHIT વેસ્ટર્ન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ કેમ્પમાં હાઈવે પર દિવસ રાત વાહન હંકારતા ચાલકોના સ્વાસ્થ્યની તપાસ કરી માર્ગ સલામતીનો સંદેશ અપાયો હતો. પોલીસ અને RTO વિભાગના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ડ્રાઈવરોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ઉડવારિયા ટોલ પ્લાઝા ખાતે NHAIT કંપની દ્વારા ફ્રી આઈ ચેકઅપ અને બોડી ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં આબુ રોડ RTO, સ્વરૂપગંજ પોલીસના PSI અને ટોલ પ્લાઝાનો મેનેજમેન્ટ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. આ કેમ્પમાં હાઈવે પરથી પસાર થતા 150થી પણ વધુ ટ્રક ડ્રાઈવરો અને સ્થાનિક લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી અને જેમને જરૂર જણાઈ તેમને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાયું હતું. હાઈવે પર અકસ્માતો ઘટાડવા માટે ડ્રાઈવરોની ફિટનેસ અને ખાસ કરીને તેમની આંખોનું વિઝન સારું હોવું ખૂબ જરૂરી હોવાથી આ પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેમાણા અને ઉડવારિયા બંને ટોલ પ્લાઝાના સ્ટાફે ખડેપગે રહીને ડ્રાઈવરોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતા. અધિકારીઓએ વાહન ચાલકોને અપીલ કરી હતી કે થાક કે નબળી દ્રષ્ટિ સાથે વાહન ચલાવવું જોખમી છે, તેથી આવા હેલ્થ કેમ્પનો લાભ લેવો જોઈએ. અંતે આ સફળ આયોજન દ્વારા વાહન ચાલકોમાં સુરક્ષિત ડ્રાઇવિંગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માર્ગ સલામતી માત્ર નિયમોના પાલન સુધી સીમિત નથી, પરંતુ વાહન ચાલકોનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. ઉડવારિયા ટોલ પ્લાઝા પર યોજાયેલો આ કેમ્પ અકસ્માતો નિવારવામાં માઇલસ્ટોન સાબિત થશે અને ડ્રાઈવરોમાં પોતાની સુરક્ષા પ્રત્યે નવી સભાનતા લાવશે. RTO અને પોલીસની હાજરીએ આ અભિયાનને વધુ બળ પૂરું પાડ્યું છે, જેનો સીધો લાભ હાઈવેના મુસાફરોને મળશે.